નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પાર્ટીની સંસ્થા ભ્રષ્ટાચારનો વિરોધ કરતા કરતા થઈ હતી એ આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે। એમને ત્યાં ઈડીના દરોડા પડે છે, એમને ત્યાં અનેક એજન્સીઓ તપાસ કરે છે અને એ તપાસની અંદર ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, ભ્રષ્ટાચારની વિગતો સામે આવી રહી છે। આવી જ એક ઘટનાની અંદર પંજાબના એક મંત્રીને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે અને ઈડી દ્વારા એટલા માટે દરોડા પાડવામાં આવ્યા છે કે જમીન કૌભાંડ અને અન્ય વિગતોને કારણે એણે ભ્રષ્ટાચાર કર્યો છે। પંજાબના આ મંત્રીને ત્યાં હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન ઈડીની ટીમને શરૂઆતના કલાકોમાં થોકબંધ વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે। શું છે સમગ્ર મામલો અને સમગ્ર ઘટના શું છે, આવો એની વિગતવાર વાત કરીએ આપણે। પંજાબ સરકારના શક્તિશાળી મંત્રી સંજીવ અરોરાના ઘરે આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ દરોડા પાડ્યા છે। મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડના આરોપો હેઠળ થઈ રહેલી આ કાર્યવાહીને કારણે પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આજે વહેલી સવારે લુધિયાણામાં મંત્રી સંજીવ અરોરાના આવાસને ઈડીની ટીમે ચારે બાજુથી સીલ કરી દીધું હતું। ઘરની બહાર કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈને પણ અંદર કે બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી। અરોરાના ઘર ઉપરાંત તેમના અન્ય વેપારિક ઠેકાણાઓ પર પણ તપાસ ચાલી રહી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરોડા હેમ્પટન હોમ્સ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીનમાં થયેલી ગેરરીતિઓ અંગે છે। આરોપ છે કે જે જમીન સરકાર દ્વારા ઉદ્યોગ બનાવવા માટે આપવામાં આવી હતી ત્યાં કોલોની બનાવી દેવામાં આવી છે। આ ઉપરાંત વિદેશી લેવડ દેવડમાં થયેલી કથિત અનિયમિતતાઓ પણ તપાસ કરવામાં આવી રહી છે। દરોડાના સમાચાર આવતા જ આપ નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે પંજાબમાં ચૂંટણી નજીક આવતા જ ભાજપે પોતાની જૂની રણનીતિ શરૂ કરી દીધી છે। એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને ડરાવવાનો આ પ્રયાસ છે। સંજીવ અરોરા એ પંજાબના જાણીતા ઉદ્યોગપતિ છે અને મુખ્યમંત્રી ભગવંત માનના ખૂબ જ નજીકના માનવામાં આવે છે। તેઓ અગાઉ રાજ્યસભાના સાંસદ હતા, પરંતુ બાદમાં પેટા ચૂંટણી જીતીને પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા। હાલ તેમની પાસે ઉદ્યોગ, ઉર્જા અને સ્થાનિક સ્વરાજ્ય જેવા મહત્વના મંત્રાલયોનો હવાલો છે। એ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। એ પ્રમાણે જોતા આવનારા દિવસોમાં આ તમામની સામે કેન્દ્ર સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા સખત પગલાં ભરવામાં આવશે। આ જે મંત્રીને ત્યાં દરોડા પડ્યા છે ત્યાં સવારના પહેલા કલાકની અંદર જ થોકબંધ વાંધાજનક દસ્તાવેજો ઈડીના અધિકારીઓને હાથ લાગ્યા છે। ઈડીના અધિકારીઓ આ તમામ દસ્તાવેજો જપ્ત કરી અને તેના વેરિફિકેશનનું કામ કરી રહ્યા છે। આ ઉપરાંત લેપટોપ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર આ સહિતની તમામ જણસોને સીલ કરી દેવામાં આવી છે અને એને પોતાના કબજામાં લઈ લેવામાં આવી છે। આ ઉપરાંત જમીનોને લગતી ફાઇલો અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। એની સાથે સાથે વિદેશમાંથી પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું હોય એવા પુરાવા પણ ઈડીના હાથ લાગ્યા છે। આ અત્યંત ચોંકાવનારી વિગતો છે કે હવાલા કૌભાંડમાં પણ આ મંત્રીનું નામ ખુલી શકે છે અને આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને આ મંત્રીના મંત્રીપદ સામે પણ સવાલ ઉઠી શકે છે। જે પ્રમાણે આમ આદમી પાર્ટીના મંત્રીઓ અને કાર્યકરો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને જોતા એવું લાગી રહ્યું છે કે જે ભ્રષ્ટાચારનો વિરોધ કરી અને તેઓ સત્તામાં આવ્યા છે એ જ ભ્રષ્ટાચારને પોતાનું ઘરેણું બનાવી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ ગળામાં પહેરી લીધું છે અને બેફામ ભ્રષ્ટાચાર પંજાબની અંદર કરવામાં આવી રહ્યો છે। દિલ્હીમાં આવા જ ભ્રષ્ટાચારને કારણે એમની સરકાર ગઈ હતી। હવે પંજાબની અંદર પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને સત્તાથી હાથ ધોવા પડે એવો વખત આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રમાણે આમ આદમી પાર્ટી અને તેના કાર્યકરો અને નેતાઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહે છે એને જોતા આવનારા દિવસોમાં હજુ પણ વધુ રાજકીય ગરમાવો આવશે અને ખાસ કરીને સમગ્ર દેશની અંદર, ખાસ કરીને પંજાબની અંદર ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ પ્રકારની કાર્યવાહીને કારણે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં હજી વધારો થઈ શકે છે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।